આપણે બધાને ગમીએ, આપણે બધાને વાલા લાગીએ એવી વાણી બોલો. સાહેબ, ખાલી વાણીનો જ પ્રભાવ છે. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં તમારી લોકો પૂજા કરે, તમારી રાહ જોવે, એ વાણીનો જ પ્રભાવ છે. અને વાણીથી એવું પણ થઈ શકે કે આપણે જ્યાં જાય ત્યાં માણસો ઉઠીને વયા જાય. આ માણસો આવ્યો, હમણાં એને બોલવાની ભાન નથી, હમણાં બધું બગડી જશે. આ વાણીનો મહિમા છે, આ વાણીનો પ્રભાવ છે. વાણીથી આખા જગતને જીતી શકાય છે. અમુક વસ્તુ મારે ભાઈ બહેન આપણા હાથમાં છે અને અમુક વસ્તુ આપણા હાથમાં નથી. એક વસ્તુ યાદ રાખજો, પ્રસંગના અનુસંધાનમાં કહું છું કે આપણી જરૂર કોઈ ટીકા કરશે એ આપણા હાથમાં નથી. તમે ગમે એટલા સારા કામ કરશો ને તો તમારી લોકો ટીકા કરશે, નિંદા કરશે. મારી જગતમાં કોઈ ટીકા ન કરવી જોઈએ, મારી જગતમાં કોઈ નિંદા ન કરવું જોઈએ, એ આપણા હાથમાં નથી. લોકો કરશે એ આપણા હાથમાં નથી. તમે ગમે એવા સારા કામ કરો, તમારી નિંદા કરશે અને તમારી કોઈ ટીકા કરશે, કારણ કે એ આપણા હાથમાં છે જ નહીં. પણ અમુક વસ્તુ આપણા હાથમાં નથી, એમ અમુક વસ્તુ આપણા હાથમાં છે. જે આપણા હાથમાં છે એ તો આપણે કરીએ તો તરી જશું. આપણી ટીકા કે નિંદા બીજા લોકો ભલે કરે, પણ હું કોઈની નિંદા નહીં કરું, હું કોઈની ટીકા નહીં કરું, એ આપણા હાથની વાત છે. એ આપણા હાથમાં છે. બીજું કે આ બધા જ મને અનુકૂળ થઈને રહીએ, એ આપણા હાથની વાત નથી. બધા જ લોકો આપને અનુકૂળ થઈને રહીએ એ થોડી આપણા હાથની વાત છે. પણ હું બધાને અનુકૂળ થઈને રહીશ, એ આપણા હાથની વાત છે. કોઈ આપણું બુરું કરે એ આપણા હાથની વાત નથી. ઘણા વ્યક્તિ આપણું ખરાબ કરે, બુરું કરે, એ આપણા હાથની વાત નથી. પણ હું કોઈથી આ કથા સાંભળ્યા પછી હું કોઈનું બુરું નહીં કરું, એ આપણા હાથની વાત છે. બસ આજથી આપણે નિયમ લઈ. અત્યાર સુધી હું ગમે એવું જીવન જીવો, પણ હવે હું ઉજ્જવળ જીવનનો પ્રારંભ કરું છું. મારું અજ્ઞાન બધું જતું રહ્યું અને મને જ્ઞાનના દીપ પ્રગટી ગયા છે. એટલે હવે હું જાગી ગયો છું. આજ સુધી હું તો અને સાહેબ આજે નહીં જાગીએ ને તો કોઈ દી નહીં જાગીએ. આ જાગવાનો અવસર છે. હવે આપણી પાસે સમય ઓછો છે, જીવી લીધું, હવે જાગી જાઓ. જૈસો સપનો રેન કો અને વૈસો હી સંસાર. રાત્રે ખબર છે તમને સપના આવે છે, અને સપનું જ્યારે રાતે આપણે સપના આવે એની સપના ખોટા હોય છે. પણ એ સપનું જ્યારે ચાલુ હોય ને ત્યારે ખબર ન પડે કે સપનું ખોટું છે કે સાચું છે, ત્યારે સાચું જ લાગે. પણ એ સપનું ખોટું છે એ ક્યારે ખબર પડે? સવારે ખબર પડે. સવારે ઉઠી જાવ એટલે ખબર પડી જાય કે સપનું હતું ને ખોટું હતું. અને આપણે રાત્રે સૂતા હતા એમાં એકાદ કલાકનું સપનું ચડ્યું, અને પછી સવારે આંખ ખુલે એટલે ખબર પડે કે એકાદ કલાકનું સપનું હતું, મેં સપનામાં આ જોયું, હું રાજા હતો કે ભિખારી હતો, જી હોય એ સપનું ખોટું હતું, એ સવારે ખબર પડી જાય. પણ સવારે આંખ ખુલ્યા પછી જે જોઉં છું ને એ સપનું છે ને એ ખોટું છે. રાત્રે સપના આવ્યા હતા એ 1 કલાકના હતા, જે આંખ ખોલીને જોઈ છે ને તો આપણી બધાની આયુષ્ય 80 વર્ષની, 90 વર્ષની, 100 વર્ષની છે ને. આ 100 વર્ષનું સપનું જ ચડ્યું છે અને આ ખોટું છે. બે સપના છે, બે ખોટા છે. એકની આંખ ખુલી જાય ત્યારે સપનું પૂરું થઈ જાય, અને એકની આંખ બંધ થઈ જાય ત્યારે સપનું પૂરું થઈ જાય. બે સપના છે ને બે ખોટા છે. તો સાચું હું? સાચું છે હરિનું ભજન.